ડાયમંડના વેપાર અને ઉત્પાદનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક મોટી લોભામણી ટોળકીનો પર્દાફાશ થયો છે। સુરત પોલીસની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે વ્યાપક તપાસ બાદ મુખ્ય આરોપીઓ અંકુશ મધુભાઈ નાકરાણી અને સંદીપભાઈ નાનજીભાઈ જસાણીની ધરપકડ કરી લીધી છે। આ આખા ગુનાહિત કાવતરામાં પકડાયેલા બંને આરોપીઓ અને તેમની આખી ટોળકીની કામ કરવાની ખાસ પેટર્ન સામે આવી છે। આરોપીઓ ડાયમંડ માર્કેટમાં પોતાની જાતને અબજોપતિ અને ખૂબ મોટા ગજાના વેપારી તરીકે રજૂ કરતા હતા। ભોગ બનનાર વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં થોડા પૈસા પરત આપવાની અને ત્યારબાદ કરોડો રૂપિયા ઓળવી જઈને ગ્રોઈંગ ચાર્જ જેવા ટેકનિકલ બહાના બતાવી રોકાણકારોને પાયમાલ કરવાની તેમની આ સુનિયોજિત પેટર્ન હતી, જેનો હવે પોલીસ દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વરાછા મેઇન રોડ પર આવેલા શ્રેયસ ડાયમંડ સેન્ટરમાં ફર્સ્ટ ફ્લોર પર ઓફિસ નંબર 9/F ધરાવતા અને મનરોસા ઇમ્પેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે સીવીડી રફ ડાયમંડનો પ્રતિષ્ઠિત વ્યવસાય કરતા કેતનભાઈ ભીખાભાઈ પટેલે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। ફેબ્રુઆરી 2023 થી શરૂ થયેલા વ્યવહારમાં આરોપીઓએ કેતનભાઈને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા। આરોપીઓએ પીડિત વેપારીની સજ્જનતા અને ડાયમંડ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છાનો ગેરલાભ ઉઠાવીને કરોડો રૂપિયા પડાવવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું હતું। કેતનભાઈ પટેલને પોતાની જાળમાં ફસાવવા માટે લેબગ્રોન ડાયમંડ એલએલપી ભાગીદારી પેઢીના 4 ભાગીદારો અંકુશ મધુભાઈ નાકરાણી, સંદીપભાઈ નાનજીભાઈ જસાણી, ઉમેશ કિરીટભાઈ નાકરાણી અને ઘનશ્યામભાઈ નાનજીભાઈ જસાણીએ ભેગા મળીને મોટું કાવતરું ઘડ્યું હતું। તેઓએ કેતનભાઈને એવો ભરોસો આપ્યો હતો કે જો તમારે લેબગ્રોન મશીનો મૂકવા હોય તો અમે બજાર ભાવ કરતા બહુ સસ્તા અને હાઈટેક મશીનો ગોઠવી આપીશું। અમે ડાયમંડ માર્કેટમાં ખૂબ મોટું નામ અને કામ ધરાવીએ છીએ। અમારી સાથે બિઝનેસ કરશો તો અઢળક કમાણી થશે અને પેમેન્ટ પણ માર્કેટના ધારાધોરણ મુજબ સમયસર વળતર સાથે ચૂકવી દઈશું। આરોપીઓની લોભામણી અને અત્યંત વ્યવસાયિક લાગતી વાતોમાં આવીને કેતનભાઈ પટેલે એશિયન લેબગ્રોન સીવીડી હીરાના ઉત્પાદન માટેના ખાસ મશીનોમાં કુલ 4,50,00,000 જેવી માતબર રકમનું આંધળું રોકાણ કરી દીધું હતું। આરોપીઓએ કાગળ પર મોટી મોટી ફેક્ટરીઓ અને મશીનરીના ચાર્ટ બતાવીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે આ રોકાણથી થોડા જ મહિનાઓમાં કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો થવા લાગશે। ગુનો નોંધાતા જ એસીપી જીએ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઇકોસેલની ટીમો એક્શનમાં આવી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, બાતમીદારો અને ટેકનિકલ સોર્સિસ, મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે ચોક્કસ વર્કઆઉટ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા 2 ભાગીદારોને ઝડપી લીધા હતા। સુરત શહેર સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં નેચરલ ડાયમંડ તથા લેબગ્રોન ડાયમંડના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે અને આવા જ વ્યવસાયમાં સામેલ વેપારીઓ વિરુદ્ધમાં ઘણી વખત વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો પણ બનતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી કેતનભાઈએ આપેલ ફરિયાદ અનુસંધાને તેમને અન્ય જે આરોપીઓ છે અંકુશભાઈ અને સંદીપ, તેમના સાથે ભાગીદારી પેઢીમાં એ રોકાણ કરી અને મશીનોમાં રોકાણ કરી અને તેમને ડાયમંડ આપશે અને જે વેચાણ થશે તેમાંથી પોતે પણ સારો એવો નફો તેમને આપશે એવી વિશ્વાસ આપી અને તેમની પાસેથી શરૂઆતમાં 4,50,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલ અને જે પૈકી વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને 1 કરોડ રૂપિયા પરત આપી અને 3.5 કરોડ રૂપિયા પોતે પોતાની પેઢીમાં ઉપયોગમાં લઈ લીધેલ। ત્યારબાદ આ નફા બાબતે ફરિયાદી દ્વારા જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મશીન હજી વધારે લાવવાના છે, લેબગ્રોન ડાયમંડ અત્યારે ગ્રો ઓછા થઈ રહ્યા છે, ગ્રોઈંગ ચાર્જ તમારી પાસેથી લેવો પડશે, આ રીતની વાત કરી અને તેમને પૈસા પરત નહીં આપેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી અંકુશ અને સંદીપ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। બીજે કયા ગુના નોંધાવવામાં આવ્યા છે? હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપી અંકુશ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે। પોલીસ ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપી અંકુશ નાકરાણી વિરુદ્ધ અગાઉ પણ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની આર્થિક છેતરપિંડીનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે। પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ બજારના અન્ય કેટલા વેપારીઓને રોકાણના નામે ચૂનો લગાવ્યો છે। આ કેસમાં સંકળાયેલા અન્ય 2 ભાગીદારો ઉમેશ નાકરાણી અને ઘનશ્યામ જસાણીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે।
સુરત ઇકોસેલે ડાયમંડ માર્કેટના તમામ નાના મોટા વેપારીઓને પણ અપીલ કરી છે કે સીવીડી કે અન્ય કોઈ પણ વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરતા પહેલા પેઢીની કાયદાકીય સ્થિતિ, દસ્તાવેજો અને બેકગ્રાઉન્ડની પૂરતી ચકાસણી અચૂક કરવી, જેથી આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ભોગ બનતા